બોલો સતગુરુ દેવની જય. મને ગુરુ પૂનમનો મહિમા સમજાવો. ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ. જેણે આપણા જીવનની અંદર પ્રકાશ કરી દીધો છે, જેણે આપણા અંધકારનો નાશ કર્યો છે, એવા સદગુરુના શરણમાંથી જે આપણે વિદ્યા લઈને આવ્યા છીએ, એ ગુરુનો પૂનમના દિવસે જે મહિમા થઈ રહ્યો છે, અનાદિથી થઈ રહ્યો છે. ભગવાન વેદમ વ્યાસના સમયથી જે ગુરુ પૂનમનો મહિમા થઈ રહ્યો છે, એ ગુરુ પૂનમને સાધુ સંતો ભક્ત અંશો એને એક ધર્મના તહેવાર તરીકે ઉજવી રહ્યા છે. આ જગતની અંદર 14 પ્રકારની વિદ્યા છે. એમાં આ જીવને મોક્ષ આપનારી અને આ જીવના અંધકારનો નાશ કરનારી જે બ્રહ્મ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યા આપણને સદગુરુએ આપી છે. એવી બ્રહ્મ વિદ્યા ભગવાન વેદવ્યાસે એમના શિષ્યોને આપી હતી. અને વિદ્યા પ્રાપ્ત કરી અને એ જે એમના શિષ્યો 1 વર્ષ પછી પૂનમના દિવસે પાછા ગુરુને મળવા આવ્યા. સ્વચ્છિક ઈચ્છા, ગુરુએ તેડાયા નહોતા, પણ એમ કે આપણે વર્ષ થઈ ગયું છે, ગઈ અષાઢી પૂનમે આપણે ઘરે આવ્યા હતા, આ અષાઢી પૂનમ આવી તો ચાલો ગુરુના દર્શને જાવી. એટલે 1 વર્ષે જે ગુરુના દર્શન કરવા પાછા આવ્યા અને એ દિવસે જે ભજન ભાવ સત્સંગ અને જે વાતને સમજ્યા હતા, જે ધર્મને સમજ્યા હતા, એનો જે મહિમા કર્યો હતો, એને વેદવ્યાસ વખતથી ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અને ગુરુ પૂર્ણિમા પણ કહેવાય છે. ધીરે 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 ભારત વંશમાં બધા જ હવે ગુરુ પૂર્ણિમાનો મહિમા કરે છે અને કરવો જોઈએ. કારણ કે સદગુરુએ જે બ્રહ્મ વિદ્યા આપણને આપી છે, એ એકડ 1થી કે બગડ 2થી નથી આપી, પણ એ જે વિદ્યા આપણને આપી છે, બ્રહ્મ વિદ્યા, એ શૂન્યમાંથી આપી છે. કે જે શૂન્યને આપણે સમજી નતા શકતા, જે શૂન્યની અંદર પડેલું જે બ્રહ્મ જ્ઞાન, જેને આપણે જાણી નતા શકતા આપમેળે, એ સદગુરુએ શૂન્યમાંથી આપણને પ્રગટ કરી અને આપણા અંધકારનો નાશ કરી અને આપણને એ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, એ બ્રહ્મ વિદ્યા આપી છે. એટલે હરેક ભક્ત અંશની એ ફરજમાં આવે છે કે વર્ષમાં 1 વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ઘરે જઈ, વગર આમંત્રણે ગુરુના ઘરે જઈ ગુરુનું સેવા પૂજા અર્ચના કરી, ગુરુના દર્શન કરી, સત્સંગનો લાભ લઈ અને આ ગુરુ પૂર્ણિમાનો મહિમા કરવો જોઈએ. નહીં તો જે આપણને બ્રહ્મ વિદ્યા આપી છે, જે બ્રહ્મ વિદ્યા છે, આપણા અજ્ઞાન અંધારાનો નાશ કર્યો છે, જે બ્રહ્મ વિદ્યાથી આપણે જે જન્મ મરણ આપણા મટાડી દીધા છે, જે આપણા બંધનો તોડી નાખ્યા છે, એ બ્રહ્મ વિદ્યાનો આપણે મહિમા કરવો જોઈએ, એ ગુરુનો આપણે મહિમા કરવો જોઈએ. અને એ વર્ષમાં આપણે જો 1 વખત નથી કરી શકતા, તો એ જ બ્રહ્મ વિદ્યા આપણા કશાય કામની નથી. આપણે આ સંસારની અંદર બ્રહ્મ વિદ્યા જાણ્યા પછી અજ્ઞાન અવસ્થામાં આળોટતા હોય, માયામાં આપણે બંધાઈ ગયા હોય, આપણે અંધવિશ્વાસમાં પાછા ઉતરી ગયા હોય, આપણે પથરા પાણીના પાછા પૂજવા માંડ્યા હોય,
આવી બ્રહ્મ વિદ્યા જાણ્યા પછી તો એ બ્રહ્મ વિદ્યા આપણા કામની નથી. જેવા સંસારી અજ્ઞાન અવસ્થામાં જીવી રહ્યા છે એવું જ આપણે જીવવાનું ચાલુ કરી દીધું હોય તો એ જ બ્રહ્મ વિદ્યા આપણને નરકમાં ધકેલી દે છે. એટલે વર્ષમાં એકવાર જઈ અને આપણે આપણા આ મનની સર્વિસ કરાવવી પડે. ગુરુના દર્શને જઈ અને આપણા મનને પવિત્ર કરવું પડે. અને એના માટે આ ભગવાન વેદવ્યાસથી ચાલી આવતી ગુરુ પૂર્ણિમા છે. કારણ કે જે ગુરુ એકડ એકથી બગડ બેથી જ્ઞાન આપે છે એ જ્ઞાન અધૂરું છે. પણ સાચા સદગુરુ તો શૂન્યનો મહિમા સમજાવે છે અને શૂન્યમાંથી સર્જન કરીને આપણને સમજાવે છે. જે અવિનાશી બ્રહ્મ શૂન્યની અંદર હતા જેને આપણે સમજી નતા શકતા એને પ્રગટ કરીને આપણને સમજાયા છે. અને જે પરમાત્મા જપ તપ યોગ કરવાથી ના મળે એ પરમાત્માનો અનુભવ આપણને સદગુરુએ વિના યોગ કરે, વિના તપ યોગ કરે, વિના યાત્રા કરે, આવું કંઈ પણ કરો નહીં, ફક્ત સદગુરુની જુક્તિ વડે જ આપણી મુક્તિ કરી દે છે. એટલે આવા સદગુરુના જો આપણે દર્શને વર્ષમાં એકવાર પૂનમને ઉજવવા ના જવી તો આપણી જેવો અજ્ઞાની અને આપણી જેવો માયામાં લુબ્ધ બીજો કોઈ નથી. એટલે આપણે જવું પડે. આ ગુરુ મહિમા છે અને આ ગુરુ પૂનમનો મહિમા છે. હવે જે શૂન્યમાંથી પ્રગટ શું કરે છે તો જે અક્ષર શૂન્યમાં પડ્યો હતો, જે લખવામાં ના આવે એવો અક્ષર, એટલો મોટો અક્ષર જે શૂન્યમાં પડ્યો હતો, જે લખવામાં ના આવે એટલો મોટો, જે વાંચવામાં ન આવે અને જેમાં આખો સંસાર સમાઈને પડ્યો હતો એવો અવિનાશી અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપણને સદગુરુ આપ્યું કે લખવામાં લાંબો ઘણો, પડતા આવે ને પાર, અર્જુન એ એક અક્ષરમાં 14 લોક રહ્યા સમાય. જેમાં 14 લોક સમાઈ રહ્યા હતા એવી એ અક્ષર બ્રહ્મ વિદ્યા ગુરુએ આપણને આપી. અને આપણે જો એક ગુરુ પૂનમના દિવસે દર્શને ન જઈ શકતા હોય તો ગુરુ કર્યા પછી આપણે નુગરાશી કે આપણે ગુરુ પૂનમના દિવસે જઈ નથી શકતા. આપણે એક દિવસ પૂરતો આપણો ઘર સંસાર માયાને છોડી નથી શકતા. આવું આપણને જ્ઞાન આપ્યું છે. જે શૂન્ય એકડાની બાજુમાં ઊભો રહી જાય તો એકડો 10 ગણો થઈ જાય છે, 10 કહેવાય છે. જે શૂન્ય બગડાની બાજુમાં ઊભો રહી જાય તો એ બગડો 20 થઈ જાય છે. એવી રીતે એ જ શૂન્ય નવડાની પાછળ ઊભો રહી જાય તો 90 થઈ જાય છે. અને એ જ શૂન્ય જો 2 વખત એકડાની પાછળ ઊભો રહી જાય તો 100 થઈ જાય છે. એમાં શૂન્યમાંથી 1 અને 1ની પાછળ 2 મીંડા એટલે 100. શૂન્યમાંથી 100% જે આપણને બ્રહ્મ જ્ઞાન આપે છે એવા સદગુરુના દર્શને વર્ષમાં એક વખત જો આપણને ટાઈમ નથી મળતો તો આપણે ખરેખર નાસ્તિક છીએ. 33 કોટી દેવી દેવતાઓને રાત દિવસ પૂજા કરતા હોય, રાત દિવસ તીર્થ કરતા હોય, તે છતાંય પણ આપણે નુગરા છીએ. કારણ કે આપણે એક દિવસ પણ ગુરુનો મહિમા કરવા માટે આપણે ઘરે ટાઈમ નથી. તો આપણી જેવા નુગરા બીજા કોઈ નથી. કારણ કે આવું આપણને જ્ઞાન આપ્યું છે. કેવું જ્ઞાન આપ્યું છે તો કે આદિ પુરુષ વૃક્ષ ભયો. આ વિશ્વ વિરાટ સ્વરૂપ છે. એ વિરાટ સ્વરૂપ એ આદિ પુરુષ પરમાત્માએ આ વિરાટ સ્વરૂપમાં ધારણ કર્યું છે. એ આદિ પુરુષ વૃક્ષ ભયો, નિરંજન તાકી ડાળ, તણ પુરુષ તો શાખા ભઈ, પત્ર ભયો સંસાર. આ શૂન્યમાંથી જે આખા વિશ્વને સર્જી અને જે આખો વિરાટ સ્વરૂપ ધારણ કરી અને જે પરમાત્મા અથારત જેમ છે એમ ઊભા છે એના સદગુરુ સમજાવે છે. પરમાત્મા સ્વયં હોવા છતાં કોઈ જીવના દર્શન દઈ નથી શકતા જો હું આવો છું, પણ વચ્ચે સદગુરુ જે છે એ આ જીવ
અને શિવની સંધિ કરાવી દે છે. જીવ અને ઈશ્વરની મેળાપ કરાવી દે છે એ સદગુરુ છે. એટલે આવા સદગુરુના તો રામે પણ ગુરુ ધારણ કર્યા, કૃષ્ણએ પણ ગુરુ ધારણ કર્યા, આવા દેવી દેવતાઓએ પણ ગુરુ ધારણ કર્યા છે. અને આપણે પણ ગુરુ ધારણ કરી અને એ સત્ય જે બ્રહ્મ વિદ્યા છે એને પ્રાપ્ત કરી અને આપણે આપણા જીવનને ધન્ય કરવું જોઈએ. અને એના જ માટે આપણે જે પામ્યા છીએ એના ઉપકાર ચૂકવી શકાય એવો નથી. ગુરુનો જે આપણે પામ્યા છીએ એનો ઉપકાર ચૂકવી શકાય એવો નથી. એટલે ફૂલ નહીં ને ફૂલની પાંખડી વર્ષમાં એક વખત ગુરુ પૂનમ આવે ત્યારે ગુરુના તેડાયા વગર, ગુરુના આમંત્રણ વગર, કારણ કે આમાં આમંત્રણની જરૂર નથી. આપણે જે પામ્યા છે એનો મહિમા કરવાનો. આમંત્રણ વગર, તેડાયા વગર, આપણી ઈચ્છાથી, આપણા ભાવથી, આપણી ભક્તિથી ગુરુ પૂનમના દિવસે ગુરુના ઘરે જઈ, એમના સાનિધ્યમાં જઈ, એમની સેવા પૂજા અર્ચના કરી અને આપણા મનના ઉપર જે ચડેલા માયાના ડોળને ઉતારી પાછા પવિત્ર થઈ અને આપણા જીવનને ધન્ય કરવું જોઈએ. બોલો સદગુરુ દેવનો જય.